અરવલ્લીમાં આંગણવાડી કર્મચારીઓએ મંત્રી ભીખુસિંહ પરમારના કાર્યાલય ખાતે પોતાની પડતર માંગોને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। આંગણવાડી કર્મચારી સંગઠનની મહિલાઓએ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવા પહોંચી હતી, પરંતુ પૂર્વ સૂચના આપવામાં આવી હોવા છતાં મંત્રી કાર્યાલય ખાતે હાજર ન હોવાથી આંગણવાડી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો। આંગણવાડી સંગઠનના આગેવાનોએ કેન્દ્ર અને ગુજરાત સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। સરકાર દ્વારા કર્મચારીઓની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે સાહેબ ઉપસ્થિત નથી, એમના પીએ પણ ઉપસ્થિત નથી, તો અમે બીજા કોઈ ભાઈને આજે આવેદનપત્ર આપીને જવાના છીએ। પરંતુ મારે એટલું જ કહેવું છે કે જો આ 2018માં અમારો પગાર વધારો કરેલો આંગણવાડી કાર્યકરનો 1500 અને તેરાગરનો 750 રૂપિયા, તો જો 18 પછી મોંઘવારી વધી નથી, એ શું મારો પ્રશ્ન છે કે 2018 પછી શું ભારતની અંદર કોઈ મોંઘવારી જ નથી વધી? દરેક મંત્રીઓને, સંસદ સભ્યોના અને મુખ્યમંત્રીઓના જો પગાર વધારા થતા હોય તો અમારા કેમ નહીં? અમે તો કામ કરીએ છીએ, અમે કામનું વેતન માંગીએ છીએ। અને આમ પણ ગુજરાત સરકારે નવી આજે બજેટ પડ્યું એની અંદર જાહેરાત કરી છે કે લઘુત્તમ વેતન, સામાન્ય માણસનું પણ લઘુત્તમ વેતન 496 રૂપિયા હોવું જોઈએ। તો જો સરકાર ધારે તમને 496 રૂપિયા લઘુત્તમ વેતન પણ આપે, અમને સરકારી કર્મચારી જાહેરાત ના આપો તો કઈ નહીં, એક સામાન્ય કામદાર મજૂર તરીકે ગણો ને તો પણ અમારું લઘુત્તમ વેતન 496 હમણાં રજૂ કરેલા તેમના અંતરિમ બજેટમાં આંગણવાડીના ઉપર 300 કરોડનો જે કાપ મૂક્યો છે અને એને કારણે આખા દેશમાં આંગણવાડીના જે કર્મચારીઓ છે અને એની જે આખી જે પદ્ધતિ છે એના ઉપર જબરજસ્ત અસર થવાની છે। 2018ના વર્ષ પછી કેન્દ્ર સરકારે આંગણવાડી કર્મચારીઓ માટે એક પણ રૂપિયો ફાળવ્યો નથી। ગુજરાતની ભાજપની સરકારે થોડા ઘણા ટુકડાઓ ફેંક્યા, પણ આજે આંગણવાડીની બહેનો આજની કાયમી મોંઘવારીમાં ભૂખે મરે તે પ્રકારની પરિસ્થિતિ